સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે રોડ શો કરીને પ્રચાર કર્યો। ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો વિવાદાસ્પદ ઉચ્ચારણ કરતો વિડીયો થયો છે વાયરલ વિડીયોમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદને દામો તરીકે કર્યું સંબોધન। આપણો દામો છે ને પેલા કુટ્ટે ફેરતો, મને એમ લાગે કે 2 વર્ષ ને 8 મહિને હજી કુટ્ટે જ ફેરે। ભાઈ તને તું સંસદ તરીકે છે, કુટ્ટે બેવાનું બંધ કરી દે, માછલી હુકાવાનું બંધ કરી દે। આ ચોરોના લોકો હુકાઈ ગયા છે। ગલીએ ગલીએ ચૂંટણી હિસાબે ફેરીઓ ભરે છે। એ ફેરીઓ પણ કે તને મોટું પેકેટ આપી, તને નાનું પેકેટ આપી, તને એનાથી મોટું પેકેટ આપી, તને એનાથી મોટું પેકેટ આપી, અને પછી પેકેટ આપ્યા પછી કે મને 5 વર્ષ આપી દો। ભાઈ દામા ભીખ માંગવાથી ન મળે, કામ કરવાથી મળે। સાંસદને લઈને વિમલ ચુડાસમાએ વિવાદાસ્પદ ઉચ્ચારણના આ વાયરલ વિડીયો અંગે શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ જવાબ આપતા કહ્યું કે સાંસદ વિશે આવી તોછડી ભાષા એક ધારાસભ્યને ના શોભે। વિમલભાઈ ચુડાસમાએ પોતાના જે તોછડાઈભર્યા વર્તનથી જે વાતો લોકોની સમક્ષ મૂકી છે કે ભાઈ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા વિશે જે ગેરવર્તનથી અને તુકારો ભર્યો જે શબ્દો વાપર્યા છે એક ધારાસભ્યને ક્યારેય શોભે જ નહીં।